મોટાભાગે એવું કહેવાય છે કે દુનિયામાં બધા રાજકારણીઓ એક સરખા જ હોય છે, ખાસ કરીને ભ્રષ્ટ હોય ને દગાબાજ હોય ને ત્યાંના રાજકારણીઓ કેવા? એટલે આમાં એવું છે કે રાજકારણી ભ્રષ્ટ છે એ કઈ રીતે ભ્રષ્ટ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ત્યાં ઘણી વખત વાત થાય છે કે પાયાની સમસ્યાઓ લોકોની ખૂબ છે. પાણી, રસ્તા, સ્વચ્છતા, એ બધી વસ્તુઓમાં ખૂબ લોકોને હજુ પણ કમ્પ્લેન છે. તમે શહેરોમાં કદાચ સ્થિતિ સુધરી હશે, પણ તમે જો ગામડામાં જાઓ, તાલુકા પ્લેસીસમાં જાઓ તો ત્યાં હજુ પણ પરિસ્થિતિ એવી ને એવી જ છે. કચરાના ઢગલા, કાદવ, તૂટેલા રોડે તમને દેખાય. ત્યાં આગળના ગામડા તમને એમ થાય કે અહીંયા રહી જઈએ. કન્ટ્રી સાઇડ કહે છે ત્યાં ગામડાને લોકો, એમનો વર્ડ છે કન્ટ્રી સાઇડ. અચ્છા. લોકો હવે કેટલા બધા જે રિટાયર્ડ થાય છે એ લોકો લંડન છોડીને આ કન્ટ્રી સાઇડમાં વસે છે, કારણ કે ગામડા ત્યાં ખૂબ સાધન સંપન્ન છે, કારણ કે એને બધી સગવડ એ લોકોએ પહેલેથી આપી છે અને રેલવે નેટવર્ક એવું છે કે એની સાથે કનેક્ટેડ છે. તો આ બધી વસ્તુ ક્યારે આવે કે જ્યારે પોલિટિકલી એ લોકો સ્ટ્રોંગ હોય, ક્લિયર હોય કે ભાઈ અમારે લોકોને પાયાની સગવડો આપવી છે ત્યારે, બરાબર. અને નાની નાની વસ્તુઓમાં ક્યાંય તમને ભ્રષ્ટાચાર ક્યાંય દેખાશે નહીં. આની હાજરી પણ તમને ક્યાંય નહીં દેખાય. કોઈ, મેં આજ સુધી પેલું આપણે કાફલો જતા જોયો નથી. એના પ્રધાનમંત્રી હોય કે કોઈ, કદાચ કોઈક વખતે હોય તો કાફલો હોય, પણ એ પણ 2 કે 4 બાઇક અને 2 ગાડીઓ, એમાં એનો પ્રાઇમ મિનિસ્ટર પસાર થઈ જાય. ઘણી વખત તમે જે અહીંયા આપણી જેમ હોય છે કે આમ રાજકારણી જતો હોય ને 15, 20, 25 લોકો હોય. ના ના, એ તો પ્રાઇમ મિનિસ્ટરને બી નથી, એ તો એની રાણીને પણ અવેલેબલ નહોતું ને આજે રાજાને પણ અવેલેબલ નથી. કારણ કે સમાનતા, જે ઇક્વાલિટીની આપણે વાત કરીએ છીએ, ઇક્વાલિટી ત્યાં ખરેખર એની સાથે લોકો જીવે છે. બરાબર. મેં તો એવું સાંભળ્યું છે કે કોઈ વાર તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો તમારી આજુબાજુમાં કોઈ બહુ મોટો એમપી બેઠો હોય. હા. એ પબ્લિક ટ્રાન્સપોર્ટ વિશે એક બહુ સારી વાત મેં ક્યાંક સાંભળી હતી કે કોઈ પણ દેશ સદ્ધર થયો એની નિશાની એ નથી કે દરેક વ્યક્તિ પાસે ગાડી હોય. એની નિશાની એ છે કે દેશનો સામાન્ય નાગરિક અથવા ધનિક એ એક જ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સફર કરે. અરે વાહ. એ દેશના ધનાઢ્ય થવાની એક નિશાની છે.